હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લીલી મકાઈમાંથી બનતા ઇન્સ્ટન્ટ ઢોકળાની રીત, અને તેની સાથે ખાવાની લસણની ચટણી પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવવાની છે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો, અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર જરૂરથી કરજો. આ ઇન્સ્ટન્ટ ઢોકળા એટલા ટેસ્ટી લાગે છે કે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, અને જો સાંજે કંઈ હળવું ખાવું હોય તો ડિનરમાં પણ તમે બનાવીને ખાઈ શકો છો. જે લોકોને ડાયાબિટીસ હોય અથવા તો જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ આ ઢોકળા પેટ ભરીને ખાઈ શકે છે, કેમ કે આની અંદર આપણે બિલકુલ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કર્યો. ખાલી વઘારમાં જેટલું તેલ નાખ્યું હોય એટલા જ તેલનો ઉપયોગ કર્યો છે. એટલે જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ સાંજે ડિનરમાં અથવા તો બ્રેકફાસ્ટમાં આ ઢોકળા ખાઈ શકે છે. તો તેના માટે 1 વાટકો સોજી લઈશું, 1 વાટકો મકાઈના દાણા, અને અહીંયા અમે છાશ લીધી છે. તમે દહીં પણ લઈ શકો છો. 1 વાટકો અત્યારે જો તમે દહીં લેતા હોય તો દહીં લેવાનું છે, નહીં તો પછી જરૂર પ્રમાણે છાશ લેવાની. સૌ પ્રથમ મકાઈના દાણાને આ રીતે અધકચરા ક્રશ કરી લઈશું મિક્સરમાં, ચાલુ બંધ કરીને. ત્યારબાદ તેની અંદર સોજી ઉમેરીશું અને મિક્સ કરીશું. હવે આપણે આની અંદર છાશ ઉમેરીશું. વધારે પડતી ખાટી અથવા તો એકદમ મોરી છાશ નથી લેવાની. જો તમે દહીં લેતા હોય તો પણ વધારે પડતું ખાટું અથવા તો મોરું દહીં નથી લેવાનું. મીડિયમ ખાટું હોય એ રીતનું દહીં અથવા તો છાશ લેવાની છે. જો તમે દહીં લેતા હોય તો 1 વાટકો દહીં અને બીજું પાણી ઉમેરવાનું, અને જો છાશ લેતા હોય તો એ પ્રમાણે છાશ જ ઉમેરવાની છે, પાણી નથી ઉમેરવાનું. હવે આપણે અહીં 2 વાટકા છાશ ઉમેરી દીધી છે, અને આને આપણે રેસ્ટ કરવા માટે 10 મિનિટ મૂકીશું. આની અંદર થોડા મકાઈના દાણા બીજા ઉમેરીશું આખા, જેથી ખાવામાં આવશે તો ચાવવામાં આવે તો ખાવાની મજા આવશે. 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂક્યું હતું બેટર. તમે જોઈ શકો છો બધી જ છાશ એબ્ઝોર્બ થઈ ગઈ છે અને કન્સિસ્ટન્સી ઠીક થઈ ગઈ છે. તો આની અંદર હજુ આપણે બીજી છાશ ઉમેરવાની છે. તો બીજું 1 વાટકો છાશ આપણે ઉમેરી દીધી છે આની અંદર. વધારે પડતું ઢીલું અથવા તો એકદમ કઠણ બેટર નથી રાખવાનું. આ રીતનું બેટર આપણે રાખવાનું છે ઢોકળાનું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી સોજી પલળી ગઈ છે. દાળ ચોખા પલાળવાની કે ક્રશ કરવાની કોઈ જ ઝંઝટ વગર આજે આપણે ફટાફટ આ ઢોકળા તૈયાર કરવાના છે. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. જો તમે લસણ ખાતા હોય અને તમને ગમતું હોય તો તમે ઉમેરી શકો છો. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો. હવે આપણે આની અંદર થોડી હળદર ઉમેરીશું, એટલે ઢોકળા સરસ તેનો કલર એટલો સરસ લાગશે આની અંદર હળદર ઉમેરવાથી. અને કોથમીર ઉમેરી દઈશું. જે આપણે બહાર લાઈવ ઢોકળા ખાવા જઈએ છીએ મકાઈના, એના કરતાં પણ આ ઢોકળા એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ ઢોકળા બનાવીને આપી શકો છો, અથવા તો સાંજે કંઈ હળવું ખાવું હોય તો તમે આ ઢોકળા બનાવીને ખાઈ શકો છો. હવે આપણે આની અંદર 1 ચમચી ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો ઉમેરીશું, અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. જો તમારે ઈનો ના ઉમેરવો હોય તો તમારે આની અંદર બેકિંગ સોડા ચપટી ઉમેરી દેવાનો, પણ ઈનોથી આનું રિઝલ્ટ વધારે સારું આવે છે. અને જો તમે ઈનો ઉમેરતા હોય તો જેટલા તમારે ઢોકળા મૂકવા હોય એટલા જ બેટરમાં તમારે ઈનો ઉમેરવાનો છે. બધા બેટરમાં એકસાથે ઈનો નથી ઉમેરવાનો. હવે જે થાળીમાં આપણે ઢોકળા પાથરવાના છે તેને તેલ લગાવી લેવાનું, અને તેની અંદર બેટર પાથરી દેવાનું છે. બીજી બાજુ આપણે સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવાનું છે. આવી રીતે ઢોકળિયામાં તમે બનાવતા હોય તો એ રીતે, અને જો તમારી પાસે ઢોકળિયું ના હોય તો આ રીતે મોટા વાસણમાં પાણી મૂકી, કાંઠો મૂકી અને થાળી મૂકી દેવાની, અને ઢાંકી અને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે. તેની ઉપર આપણે લાલ મરચું ભભરાવીશું, અને ફૂલ ફ્લેમ ઉપર આપણે 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈશું.
થોડા મકાઈના દાણા ઉમેરીશું. સવારમાં તમારે બ્રેકફાસ્ટમાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં આ ઢોકળા આપવા હોય તો રાત્રે તમે આ રીતે પલાળીને મૂકી દો તો સવારે ફટાફટ બની જાય છે. ઢોકળા સરસ ચડી ગયા છે. આ રીતે ચપ્પાની મદદથી આપણે ચેક કરી લેવાના. હવે આપણે તેને કટ કરીશું. તમે આને એમનેમ પણ ખાઈ શકો છો, વઘાર્યા વગરના પણ વઘારેલા ઢોકળાનો ટેસ્ટ વધારે સારો લાગે છે. કટ કરવાનું આ રીતે, ત્યારબાદ તેનો વઘાર કરીશું. તો તેના માટે 2 ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું. તેલ ગરમ થાય એટલે થોડી રાઈ તતડે એટલે મીઠા લીમડાના પાન અને થોડા તલ ઉમેરી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને આ વઘારને આપણે ઢોકળા ઉપર પાથરી દઈશું. આ રીતે બનાવેલા ઢોકળા ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે મકાઈ ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે માર્કેટમાં, તો આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. થોડી કોથમીર પાથરીશું, કેમ કે મકાઈ હેલ્થ માટે ખૂબ જ ગુણકારી હોય છે. આના પહેલાં પણ અમે મકાઈની ઘણી આઈટમો મૂકેલી છે, તો તે પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. હવે આપણે લસણની ચટણી બનાવીશું. તો તેના માટે 15 થી 20 કળી લસણ અને થોડું મીઠું નાખી અને ખાંડણીમાં ખાંડી લઈશું. ત્યારબાદ તેની અંદર 2 થી 3 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને સરસ મિક્સ કરી દઈશું દસ્તાની મદદથી. આવી રીતે જે રીતે આપણે લસણની ચટણી વાટતા હોઈએ છીએ એ જ રીતે વાટવાની છે. તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ આ રીતે ખાંડણીમાં વાટેલી ચટણીનો ટેસ્ટ વધારે સારો આવે છે. હવે આપણે થોડું પાણી ઉમેરી અને બેટરને ઢીલું કરી લઈશું. એકસાથે વધારે પડતું પાણી નથી ઉમેરવાનું, જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે. ચટણી આપણે એક વાટકામાં કાઢી અને થોડું પાણી ઉમેરી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે. આ ચટણી તમે હાંડવા સાથે, ઢોકળા સાથે, ભેળમાં બધામાં તમે ઉપયોગમાં લઈ શકો છો. ખાવામાં આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનવામાં પણ વાર નથી લાગતી. આ રીતે આપણે મિક્સ કરી દેવાનું. ત્યારબાદ 2 ચમચી તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે ગરમ તેલ આપણે ચટણીની ઉપર રેડી દઈશું. લગ્ન પ્રસંગમાં કે તમે જ્યાં લાઈવ ઢોકળા મળતા હોય ત્યાં તમે લસણની ચટણી ખાધી હશે, એ આ જ રીતે બનાવવામાં આવે છે અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળા અને ફટાફટ બની જતી લસણની ચટણી. જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. લીલી મકાઈનો હાંડવો કઈ રીતે બનાવવો, સોજીના ઢોકળા, સોજીની મિની ઇડલી, પછી હાંડવાની ટ્રેડિશનલ રેસીપી પણ અમે મૂકેલી છે, તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. લીલી મકાઈમાંથી બનતી ચાટ પણ અમે મૂકેલી છે, એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી આ રીતે ઢોકળા બનાવજો. આ બધાને ભાવશે, નાના મોટા બધાને. અને અત્યારે વરસાદમાં આ રીતે મકાઈની વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે. શાકભાજી અત્યારે વરસાદના કારણે બહુ મળતા નથી હોતા લીલા, તો આવી રીતે તમે સાંજે ડિનરમાં ઢોકળા બનાવીને ખાઈ શકો છો. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને તમે કઈ રીતે બનાવો છો મકાઈમાંથી ઢોકળા તે પણ અમને કમેન્ટમાં જણાવજો. બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું. બાય.